નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી કલેક્ટરે સાઠંબા બારડના મતદાન મથકોની મુલાકાત લીધી છે। અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીકે અરવલ્લી જિલ્લાના વિવિધ મતદાન મથકોની જાત માહિતી મેળવી તેમને નિરીક્ષણ કર્યું। અહીં કામગીરીનું ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પારીકે બાયડ અને સાઠંબાના મતદાન મથકોની મુલાકાત કરી છે। તેમણે જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા વિસ્તાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને તેઓ પણ મતદાન મથકોની મુલાકાત લઈ મતદારોને કોઈ પણ તકલીફ ન થાય અને સુચારુ રૂપે તમામ વ્યવસ્થા સાથે મતદાનની પ્રક્રિયા આગળ વધે તે માટે નિરીક્ષણ કરી રહ્યા છે। આજે ચૂંટણીનું મહાપર્વ છે, આ લોકશાહીનું મહાપર્વ છે। બધાને પોતાની જે પવિત્ર ફરજ છે મતદાન આપવાની, મત આપવાની, એ બધાને અપીલ કરું છું હું કે આપ જઈને ઘરથી બહાર નીકળીને, આજે રજાના દિવસ નથી એટલે યુવાનો, વડીલો, મહિલાઓ, પુરુષો બધા જાય અને ઘણી બધી તાલુકાઓમાં મેં સવારેથી મુલાકાત લીધું છે। લોકોના જે ઉત્સાહ છે જોવા જેવું છે અને ખૂબ પ્રેરણાદાયક છે લોકોના ઉત્સાહ। વડીલો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। લોકો ઘરોથી નીકળીને પોતાને મતનો ઉપયોગ કરી રહ્યા છે। ઉનાળાની ઋતુને લઈને છાંયડાની જે વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમ પણ રાખી છે એટલે મોટી સંખ્યામાં આવીને આપના મત આપો। મેં મારું મત આપી દીધું છે એટલે બધાને પણ અપીલ કરું છું।